હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। એક જ ટાઈપની પૂરી ખાઈને કંટાળી ગયા હોય તો આજે બનાવીશું ઘઉંના લોટનો ઉપયોગ કરીને તેમજ મસાલાથી ભરપૂર મેથી મસાલા પૂરી। એ પણ તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। એકવાર બનાવીને મહિના સુધી ચા સાથે ખાઈ શકાય તેવો મેથીનો નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લઈશું। જેટલા પ્રમાણમાં આપણે ઝીણો ઘઉંનો લોટ લીધો છે તેનાથી ચોથા ભાગનો ઘઉંનો આપણે મોટો કકરો લોટ એટલે કે જે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે લોટ લઈશું। પૂરીને ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં મસાલા કરીશું। અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે હાથેથી મસળીને પછી સરસ રીતે મિક્સ કરીશું। પિંચ જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલા તલ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। 1 મોટી ચમચી જેટલી આપણે કસૂરી મેથી લીધી છે। કસૂરી મેથીની જગ્યાએ તમે જે તાજી લીલી મેથી મળે છે તેને પણ તેલમાં સાંતળીને લઈ શકો છો। મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલી બુરું ખાંડ નાખીશું। ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ તમે એકવાર નાખીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। જે આપણે નાસ્તો બનાવીએ છીએ તે સરસ રીતે ખસ્તા બને એ માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ નાખીશું। આપણે હવે જે મસાલા કર્યા છે તે અને જે તેલનું મોણ નાખ્યું છે તેને લોટમાં આપણે સારી રીતે મસળીને મિક્સ કરી દઈશું। બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી જ્યારે પણ પૂરી ખાઈએ તો તેનો ટેસ્ટ સરસ રીતે આવે। આપણે જોઈશું તો જે આપણે મસાલા લીધા છે તે અને જે તેલનું મોણ નાખ્યું હતું તે લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે આ મુઠ્ઠી વાળીશું તો તેમાં મોણ પણ પરફેક્ટ છે। હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જશું અને જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવો સહેજ કઠણ લોટ બાંધી લઈએ। એક સામટું પાણી ન નાખતા આપણે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું, કારણ કે આપણે આ લોટ સહેજ કઠણ બાંધવાનો છે એટલે ઢીલો ન થઈ જાય એનું ખાસ વાતનું ધ્યાન રાખવાનું। જો લોટ ઢીલો થશે તો પૂરી વણવામાં તકલીફ થશે અને તે જ્યારે પણ આપણે વણીશું તો તે ચીપકશે। તો હવે જરૂર પ્રમાણે પાણી લેતા જઈએ અને આનો સહેજ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। લોટ આપણો સરસ રીતે બંધાઈ ગયો છે। હવે તેની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને લોટને આપણે સારી રીતે મસળી લઈશું। તો હવે જે આપણે નાસ્તો બનાવવાનો છે મેથીની ફરસી પૂરી, એના માટેનો સરસ રીતે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। આ લોટને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું। લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે પૂરી માટેનો લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી બધી જ લોટમાંથી એક સરખા લુવા કરી લઈશું। આપણે જે લુવા તૈયાર કર્યા છે તેમાંથી એક લુવો લઈશું અને તેની સરસ એક પૂરી વણી લઈએ। પૂરીની થિકનેસ આપણે મીડિયમ જ રાખીશું। આપણે જે લુવો તૈયાર કર્યો હતો તેમાંથી મીડિયમ થિકનેસ વાળી સરસ પૂરી વણી લીધી છે। હવે આપણો નાસ્તો બધો જ એક સરખો બને એ માટે આપણે આવું એક પ્લેટ જેવું લઈશું અને તેની ઉપરથી એક સરસ શેપ આપી દઈશું અને જે બીજો વધારાનો લોટ છે તેને આપણે જે બીજો લોટ બાંધેલો છે તેમાં મિક્સ કરી દઈશું। પૂરી આપણી ફૂલાય નહીં એ માટે આપણે ફોકની મદદથી આ રીતે એક નાના નાના હોલ કરી દઈશું। મેથી પૂરીને નવો લુક આપવા માટે આપણે પીઝા કટર લઈશું અને તેને એક આવી રીતે આડો અને એક ઊભો કાપ કરી દઈશું। તો જોઈશું આપણી જે પૂરી છે તેનો સરસ રીતે ટ્રાયેંગલ શેપ આવી જશે। તો આપણે જે બીજા લુવા કર્યા છે તેમાંથી બધી જ પૂરી આ રીતે વણી લઈએ। જો તમારે આ શેપમાં ન કરવી હોય તો તમે સાદા મીડિયમ ગોળમાં પણ બનાવી શકો છો। આપણે જે લોટ તૈયાર કર્યો હતો તેમાંથી બધી સરસ રીતે ફરસી પૂરી વણીને તૈયાર કરી દીધી છે। એ પૂરીને તળવા માટેનું તેલ ગરમ મૂકીશું। પૂરીને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। તેમાં હવે જે આપણે વણીને પૂરી તૈયાર કરી છે તે મૂકતા જશું।
30 સેકન્ડ જેવું થાય પછી ઝારાની મદદથી પૂરીને આપણે પલટાવતા જશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ પૂરીને સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તેને આપણે સતત આવી રીતે ચલાવતા રહીશું જેથી પૂરી બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. બધી જ પૂરીને આપણે સહેજ ગોલ્ડન બ્રાઉન થાય તેવી સરસ રીતે તળી લીધી છે. તળેલી પૂરીને આપણે કિચન પેપર પર કાઢી લઈશું અને જે બીજી પૂરી છે તેને પણ આપણે આવી રીતે તળી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકાય તેવી મેથી મસાલા પૂરી. આ મસાલા પૂરીને આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે, પરંતુ જો તમારે મેદાના લોટનો ઉપયોગ કરવો હોય તો તેમાંથી પણ સરસ રીતે બનાવી શકો છો. અત્યારે મેં આ પૂરીને સ્વીટ આચાર જોડે સર્વ કરી છે. તેને તમે ચા સાથે પણ લઈ શકો છો. ખૂબ જ મસ્ત બને છે અને એકવાર બનાવીને તમે તેને 2 થી 3 વીક સુધી સ્ટોર તો કરી જ શકો છો. વાર તહેવારમાં બનાવીને મહિના સુધી ખાઈ શકાય તેવી ફરસી પૂરીની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.